વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણીપુરા ગામે મનરેગા નરેગાની કામગીરીમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે। જાગૃત નાગરિકે આક્ષેપ કર્યા છે કે કામ કર્યા વિના મજૂરોના નામે નાણાં ઉપાડવામાં આવે છે। 300થી વધુ લોકોના નામે નાણાં ઉપાડ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે। જોબ કાર્ડમાં નામ સાચા હોવા છતાં ફોટા અન્ય વ્યક્તિઓના લગાવાયા હોવાના આક્ષેપ છે। સમગ્ર મામલે અંદાજે 3 થી 4 કરોડ રૂપિયાના કૌભાંડની શંકા વ્યક્ત કરવામાં આવી છે। મજૂરોને બદલે મશીનથી કામગીરી કરાવવામાં આવી હોવાના પણ ગંભીર આક્ષેપો થયા છે। રાણીપુરા ગામના તળાવમાં આશરે 60 ફૂટ ખોદકામ કરાવવામાં આવ્યું હોવાનો દાવો છે અને તળાવમાંથી નીકળેલી માટી પણ વેચી દેવામાં આવી હોવાના આક્ષેપો થયા છે। મનરેગાના માસ્ટર રોલ, જોબ કાર્ડ અને પેમેન્ટ રેકોર્ડની તપાસની માંગ કરવામાં આવી છે। જો કે આ તમામ આક્ષેપોની તંત્ર દ્વારા તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે। આ ફોટો તો મારો છે જોબ કાર્ડમાં, પણ હું નોકરી કરું છું, પણ મને ખબર જ નહીં કે આ કે પૈસા ઉપડી ગયા। કેટલા વર્ષથી આવું થાય છે? 8 વર્ષથી। કેટલા પૈસા છે? 60,000। આપ શું કરો છો? હું નોકરી કરું છું। ટોટલ કેટલા લોકો છે ગામમાં જેને આવું થયું છે? 300 જણા। આપનું નામ? ધર્મેન્દ્ર કુમાર ઈશ્વરભાઈ। કેટલા રૂપિયા ઉપાડવામાં આવ્યા છે અત્યાર સુધી? આ તો લગીને તો કેટલા 4 કરોડ લગીને છે। આમાં કોણ કોણ સામેલ હોય એવું તમે કહી શકો? સરપંચ હોય, બીજું કોણ હોય? જોબ કાર્ડ કોણ બનાવે છે? સરપંચ। અને પૈસા કેવી રીતે ઉપાડવામાં આવે છે? એ તો ખબર જ નહીં કે પૈસા ઉપડે। એટલે તમને ખબર છે કે આટલા પૈસા તમારા નામે ઉપડી ગયા છે એવું? ખબર જ નહીં આટલા કેવી ઉપડી જાય, મારે તો આવી તા ખબર પડી। ગામમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે મનરેગાનો, 300થી વધુ જોબ કાર્ડ છે। એ જોબ કાર્ડ જે ચાલવાના એ કોઈ એ નથી ઇસ્યુ, એ લોકોને મન ફાવે તેમ બોલાડી દીધા છે, મન ફાવે તેવા પૈસા ઉપર લીધા, કોઈને કીધું નહીં કે આટલું છે આવું છે। અને અમારા ગામમાં એટલો ભ્રષ્ટાચાર છે કે આનો કોઈ સીમા નથી। શું ભ્રષ્ટાચાર થયો છે? ફૂલ ભ્રષ્ટાચાર છે કે રાણીપુરા ગામમાં અત્યાર સુધી કોઈ રાણીપુરાના કોઈ જાગૃત નાગરિક નહોતા થયા, અમે થયા છે 6 એવા જાગૃત નાગરિક કે આ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। એટલે શેમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે? મનરેગાની અંદર। મનરેગામાં શામાં? આ જે જોબ કાર્ડ છે એ લોકોએ બોલાયા છે। જોબ કાર્ડમાં શું ભ્રષ્ટાચાર કર્યું છે? એ લોકોએ આ જે પાવડા લઈને ઊભા રાખ્યા છે અને ફોટા પાડીને ખોટા પૈસા સરકારશ્રીના વસૂલાઈ લીધા છે। આપની શું માંગણી છે? અમારી માગણી એ કે સરકારશ્રીના જે આ પૈસા લીધા છે એ પરત મળે, અને અમારી એવી માગણી છે કે એ લોકોને કાયદેસરની કાર્યવાહી એ લોકો ઉપર થવી જોઈએ। સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી, અમારા ગામ વતી અમે નાગરિકો એવું કહેવા માગીએ છીએ કે આ લોકોને સજા થવી જોઈએ। આપની માંગણી સંતોષને શું કરશો? તો અમે આગળ કલેક્ટરને જઈને અમે ત્યાં એ કરશું કે ભાઈ અમને ક્યાં પૂર્વક જવાબ મળ્યો નથી। મેં કામકાજ કર્યું નહીં, પણ આ મારું નામ ને આ પૈસા આવ્યા મારા નામના, એમાં મારો ફોટો બી નહીં, અને મને જોબ કાર્ડ ઉપર ફોટો કોનો છે? બીજા ભાઈનો છે, તમારો નથી? ના ના આપે કામ મારો કર્યું નથી। છે મનરેગા ના, મેં નરેગામાં? કશું નહીં, મનરેગામાં મેં કોમે નહીં કર્યું। છેલ્લા કેટલા વર્ષથી આવું થઈ રહ્યું છે? 8 વર્ષથી કંઈક આવું થઈ રહ્યું ટોટલ છે। કેટલા પૈસા છે? ટોટલ કંઈક 60,000 રૂપિયા જેવું છે। ગામની અંદર આવા કેટલા જોબ કાર્ડ ખોટા હશે? આવા 300 કંઈક જોબ કાર્ડ ખોટા બનાવ્યા તો છે। કેટલા કરોડોનું કૌભાંડ કહી શકાય? 3 કે 4 કરોડનું।